હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આજે આપણે બેન્કિંગમાં આઈએમપી ક્વેશ્ચન જોવાના છે જે એપ્રિલ 2025માં પૂછાઈ શકે છે અને બેન્કિંગમાં પણ ક્રેડિટ ટુ એસઈસી એટલે કે જે 25 માર્ક્સનું પેપર આવશે ક્રેડિટ ટુ તેને લગતા આઈએમપી ક્વેશ્ચન જોવાના છે. ચેપ્ટરની વાત કરીએ તો ટોટલ 3 ચેપ્ટર છે. પહેલું ચેપ્ટર છે ઇન્ટરનેટ બેન્કિંગ, બીજું છે પેમેન્ટ સિસ્ટમ અને ત્રીજું છે મોબાઈલ બેન્કિંગ. બધું મળીને મોટા ક્વેશ્ચન જોઈએ તો 5 ને 4 9 ને 10 11 ક્વેશ્ચન છે. પરંતુ ધ્યાનથી તમે જો પ્રિપેરેશન કરશો ને તો 11 નથી 7 કે 8 જ ક્વેશ્ચન થશે. એમ તો કઈ રીતે જોઈએ. સૌથી પહેલું છે ઇન્ટરનેટ બેન્કિંગ. એનું વેટેજ છે 30%. એમાં 4 ક્વેશ્ચન આપેલા છે જે પૂછાઈ શકે છે. તો ઇન્ટરનેટ બેન્કિંગમાં બેક એન્ડ ઓપરેશન એન્ડ ટેકનોલોજી, ઇન્ટરનેટ બેન્કિંગની નફાકારકતા અથવા તો લાભો, ઇન્ટરનેટ બેન્કિંગમાં જોખમનું સંચાલન અને છેતરપિંડી અને ઇન્ટરનેટ બેન્કિંગથી મળતી સુવિધાઓ. તો ઇન્ટરનેટ બેન્કિંગમાં 4 ક્વેશ્ચન આવી શકે છે અને આ 4 સેમ ક્વેશ્ચન મોબાઈલ બેન્કિંગમાં પણ પૂછાઈ શકે છે. એનું વેટેજ 20% છે. એમાં પહેલું છે મોબાઈલ બેન્કિંગના લક્ષણો કે સુવિધા અને વિવિધતા. હવે આ જે લક્ષણો કે સુવિધા તમે જો તો અહીંયા છે જે આ લાસ્ટ ક્વેશ્ચન છે તે ઇન્ટરનેટ બેન્કિંગ વાળો એ જ છે. બરાબર. ત્યાર પછી આમાં મેં કીધું તે બીજા ક્વેશ્ચન સેમ પૂછાઈ શકે છે. એટલે કે ઇન્ટરનેટ બેન્કિંગમાં જે ક્વેશ્ચન આપેલા છે ને પહેલું ઇન્ટરનેટ બેન્કિંગમાં બેક એન્ડ ઓપરેશન ટેકનોલોજી, તો અહીંયા ઇન્ટરનેટની જગ્યા પેલું શું લખી દઈ મોબાઈલ બેન્કિંગમાં બેક એન્ડ ઓપરેશન એન્ડ ટેકનોલોજી. એ જ રીતે ઇન્ટરનેટ બેન્કિંગની નફાકારકતા છે તો એની જગ્યા પર શું આવશે મોબાઈલ બેન્કિંગની. ઇન્ટરનેટ બેન્કિંગમાં જોખમનું સંચાર અને છેતરપિંડી છે તો શું આવી શકે મોબાઈલ બેન્કિંગમાં જોખમનું સંચાર અને છેતરપિંડી. એટલે જે સવાલ ઇન્ટરનેટ બેન્કિંગમાં આપ્યા છે સેમ ટુ સેમ ઇન્ટરનેટની જગ્યા પર મોબાઈલ બેન્કિંગ કરીને પણ પૂછી શકે છે. હવે આન્સરની વાત કરીએ તો બંનેના આન્સર એમ સમજો તો 90% સેમ જ છે. તમે એકવાર રીડ કરજો એટલે આઈડિયા આવી જશે. ઓકે, પહેલા તમે ઇન્ટરનેટ બેન્કિંગ આખો રેડી કરી નાખજો. આ બધા ક્વેશ્ચન રેડી થઈ જાય પછી મોબાઈલ બેન્કિંગના પણ એ સેમ ટુ સેમ ક્વેશ્ચન જોજો તો 90% સેમ જ છે, ખાલી 10% ચેન્જીસ કરેલું છે. એટલે ઓટોમેટિકલી તમારા આ ક્વેશ્ચન પણ થઈ જશે. આમાં તમારા જે વિવિધતા અને આઈએમપીએસ એ અલગ પડે છે, બે એક્સ્ટ્રા કરવા પડશે. એટલે ઓટોમેટિકલી બે ક્વેશ્ચન ઇનડાયરેક્ટલી ઓછા થઈ ગયા છે. એટલે ખરેખર જોઈએ તો 4 ને 5 9 અને એક આ આઈએમપીએસ એટલે 10 ક્વેશ્ચન એમ સમજો. બરાબર. બીકોઝ 25 માર્ક્સમાં તમને મોટા ક્વેશ્ચન આઈ થિંક 3 કે 4 જ હશે, એનાથી વધારે નહીં હશે. મેક્સિમમ આઈ થિંક 4 હોઈ શકે છે. બરાબર. તો આ થયું ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ 30% અને 20%. ત્યાર પછી જે સેકન્ડ ચેપ્ટર છે યુનિટ ટુ પેમેન્ટ સિસ્ટમ ચૂકવણી વ્યવસ્થા, એનું વેટેજ 50% છે. તો એમાંથી 5 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે આવી શકે એવા. પહેલું છે ઇનોવેટિવ નવીન બેન્કિંગ. ઓકે, ત્યાર પછી બેન્કિંગમાં જામીનગી પટાવટ, સિક્યોરિટી સેટલમેન્ટ. ઓકે, આમાં ફોરેક્સ સેટલમેન્ટ પણ કદાચ પૂછી શકે છે. ત્યાર પછી આરટીજીએસ, એનઈએફટી, સીટીએસ, એનએસીએચ. ઓકે, તો આટલા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે એવા એપ્રિલ 25માં. હવે વાત કરીએ શોર્ટ ક્વેશ્ચનમાં. હવે શોર્ટ ક્વેશ્ચન મેં અગાઉ મેં ઇકો બી એ બધામાં જ કીધું છે કે લોંગ ક્વેશ્ચનમાંથી અડધા તો શોર્ટ ક્વેશ્ચન બનતા હોય છે. ઓકે, જેમ કે આમાં તમે જો પહેલો જ ક્વેશ્ચન છે ફિશિંગ એટલે શું. બરાબર, ફિશિંગ છે. ત્યાર પછી બીજું તમે જો તો આ સ્મિશિંગ છે, ફિશિંગ, સ્મિશિંગ અને માલવેર અટેક. ઓકે, આ જે 3 ક્વેશ્ચન છે ને આ 3 ક્વેશ્ચન ઉપરના લોંગ ક્વેશ્ચનમાં આવી જ જાય છે. ઉપરના લોંગ ક્વેશ્ચન છે ને અહીંયા એક છેતરપિંડીના પ્રકારો, છેતરપિંડી છે એના પ્રકાર આવશે, પ્રકારનો જ ભાગ છે આ. એટલે લોંગ ક્વેશ્ચનમાં જ બધું કવર થઈ જશે આ મોટાભાગના અડધા શોર્ટ ક્વેશ્ચન. ત્યાર પછી આ બાજુ જે શોર્ટ ફોર્મ છે ફૂલ ફોર્મ છે ને તમને ખાસ પૂછાશે. એટલે બધાને જેટલા પણ છે આમાં અમુક સિલેક્ટેડ મેં લીધા છે જે ચાન્સીસ છે. બધી સિવાય પણ બુકમાં બીજા આપેલા ખાલી બધા નામ યાદ રાખી લો. જેમ કે આમાં એનએફએસનું, એનયુયુપીનું, સીટીએસ, એનએસીએચ, યુપીઆઈ, સ્વિફ્ટ. ઓકે, આ બધાના ફૂલ ફોર્મ જોઈ લેજો. ત્યાર પછી બેન્કિંગમાં વિદેશી વિનિમય પટાવટ અને એ જ રીતે જામીનગીરી પટાવટ. એના પછી મોબાઈલ બેન્કિંગના કોઈ પણ 3 ફાયદા, ઇન્ટરનેટ બેન્કિંગમાં જોખમના પ્રકાર આ બી લોંગ ક્વેશ્ચનમાં આવી જાય છે. જામીનગીરી પટાવટ એ પણ લોંગ ક્વેશ્ચનમાં આવી જાય છે. છેતરપિંડીના પ્રકાર એ બી લોંગ ક્વેશ્ચનમાં આવી જાય છે. રૂપે સિક્યોર, રૂપે ડેબિટ કાર્ડના પ્રકાર, મોબાઈલ બેન્કિંગ એટલે શું, આરટીજીએસ, એનઈએફટી વચ્ચેનો તફાવત, એઈપીએસ શું છે તે, પોઝિટિવ પે સિસ્ટમ, સ્થાનિક ચૂકવણી વ્યવસ્થા, કોઈ પણ 2 ઈ કોમર્સ વેબસાઇટે નામ અને બેન્કિંગમાં જોખમ સંચાલન. ઓકે, તો આટલા શોર્ટ ક્વેશ્ચન છે 20-21 અને એમાં પણ અડધા તમે લોંગ ક્વેશ્ચન પ્રિપેર કરશો એટલે અડધા શોર્ટ ક્વેશ્ચન થઈ જશે. અને ખાસ યાદ રાખજો એવું નહીં વિચાર ખાલી શોર્ટ ક્વેશ્ચન કરી નાખીએ, લોંગ ક્વેશ્ચન જેટલા થાય એટલા લોંગ ક્વેશ્ચન પહેલા કરો. લોંગ ક્વેશ્ચન થશે ને તો અડધા શોર્ટ ક્વેશ્ચન ઓટોમેટિકલી કવર થઈ જશે. હવે વાત કરીએ આપણે ઇંગ્લિશ મીડિયમમાં. તો એ જ પેટર્ન પહેલું ચેપ્ટર છે ઇન્ટરનેટ બેન્કિંગ જેનું વેટેજ 30% છે અને લાસ્ટ મોબાઈલ બેન્કિંગ એનું વેટેજ 20% છે. 30 ને 20 50. આમાં પણ ઉપર કયું એ જ પેટર્ન ફોલો કરવાની છે.
ડેટામાં પહેલો ક્વેશ્ચન છે બેક એન્ડ ઓપરેશન ઇન ઇન્ટરનેટ બેન્કિંગ, એ સેમ ટુ સેમ મોબાઈલ બેન્કિંગમાં પણ પૂછે બેક એન્ડ ઓપરેશન ઇન મોબાઈલ બેન્કિંગ. પ્રોફિટેબિલિટી ઓફ ઇન્ટરનેટ બેન્કિંગ તો પૂછી શકે છે પ્રોફિટેબિલિટી ઓફ મોબાઈલ બેન્કિંગ. રિસ્ક મેનેજમેન્ટ એન્ડ ફ્રોડ ઇન ઇન્ટરનેટ બેન્કિંગ, ઇન્ટરનેટ જગ્યા પર શું આવી શકે મોબાઈલ બેન્કિંગ. એન્ડ ફીચર્સ ઓફ ઇન્ટરનેટ બેન્કિંગ તો ફીચર્સ ઓફ મોબાઈલ બેન્કિંગ. બરાબર. તો અહીંયા છે એક ફીચર્સ ઓફ મોબાઈલ બેન્કિંગ એન્ડ ડાયવર્સિટી અને એક આઈએમપીએસ એમાં એક્સ્ટ્રા એડ થશે. સેકન્ડ ચેપ્ટર પેમેન્ટ સિસ્ટમ, તો એમાં આવી શકે છે ઇનોવેટિવ બેન્કિંગ, સિક્યોરિટી સેટલમેન્ટ ઇન બેન્કિંગ, ફોરેસ્ટ સેટલમેન્ટ પણ આવી શકે છે, આરટીજીએસ, એનઈએફટી, સીટીએચ અને એનએસીએચ. શોર્ટ ક્વેશ્ચનમાં પર કહ્યું તે રીતે લોંગ ક્વેશ્ચન તમે કરજો તો મોસ્ટ ઓફ શોર્ટ ક્વેશ્ચન એમાં કવર થઈ જશે. ફૂલ ફોર્મ બધા કરી નાખજો. વોટ ઇઝ ફિશિંગ, તો આ જે રિસ્ક મેનેજમેન્ટ છે એનો એક પ્રકાર છે. ફૂલ ફોર્મ ઓફ એનએફઈએસ, એનયુયુપી, સીટીએસ, એનએસીએચ, યુપીઆઈ, સ્વિફ્ટ, ફોરેક્સ સેટલમેન્ટ બેન્કિંગ, સિક્યોરિટી સેટલમેન્ટ ઇન બેન્કિંગ, 3 બેનિફિટ્સ ઓફ મોબાઈલ બેન્કિંગ, ટાઈપ્સ ઓફ રિસ્ક ઇન ઇન્ટરનેટ બેન્કિંગ, રૂપે સિક્યોર, પછી રૂપે ડેબિટ કાર્ડના ટાઈપ્સ, પછી કયા પ્રકારના ફ્રોડ થાય છે ઇન્ટરનેટ બેન્કિંગમાં, મોબાઈલ બેન્કિંગ એટલે શું, ડિફરન્સ બિટવીન આરટીજીએસ, એનઈએફટી, એઈપીએસ શું છે, માલવેર અટેક, મોબાઈલ બેન્કિંગ પોઝિટિવ પે સિસ્ટમ, ડોમેસ્ટિક પેમેન્ટ સિસ્ટમ, what is meshing, give names of two e-commerce website, what is risk management in banking. Okay. તો બેન્કિંગનું આ ક્રેડિટ 2નું છે એટલે કે 25 માર્ક્સનું જે પેપર પૂછાય છે એને લગતા ક્વેશ્ચન છે. ઓકે. અને વારંવાર કહું છું લોંગ ક્વેશ્ચન પર થોડું ફોકસ કરજો. લોંગ ક્વેશ્ચન કરશો તો અડધા ઉપર શોર્ટ ક્વેશ્ચન રેડી થઈ જ જશે એમ. ઓકે. એટલે જો તમે પ્રિપેરેશન કરો તો પહેલા બધા લોંગ ક્વેશ્ચન બધા જ કરો એમ. શોર્ટ ક્વેશ્ચન તમે એક્ઝામના દિવસે જોશો તો બી ચાલશે એમ. ઓકે. યાદ રહી જશે. લોંગ ક્વેશ્ચન હશે તો શોર્ટ ક્વેશ્ચન ઓટોમેટિકલી યાદ આવી જશે. હવે અકાઉન્ટ અને સ્ટેટનું બાકી છે એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.